गुड मॉर्निंग। गया लेक्चर में आपने चैप्टर नंबर 1 जेमा प्रस्तावना भण्या था, उपरांत संस्कृति नो अर्थ भण्या था, तो प्राचीन वारसा विषे थोड़ी घणी बात करी थी। संस्कृति ना घणा बधा अर्थ आपणे भण्या था अलग अलग। साथे साथे संस्कृति ए मानवी ने जीवन जीववानी रीत शीखवे छे एवुं पण भण्या। तो द वे ऑफ लाइफ એટલે સંસ્કૃતિ સાથે સાથે સંસ્કૃતિનું થોડું ઘણું મહત્વ ગણ્યા હતા। ત્યાર પછી ભારતીય વારસાના ઘડતર અને નિર્માણમાં કોનો કોનો ફાળો મુખ્ય છે એના વિશે પણ આપણે ભણ્યા હતા, બરાબર। તો આજે આપણે છેલ્લે થોડું લાસ્ટમાં તો ભણ્યા હતા વારસાના પ્રકારો। એમાં वारसाना बे प्रकार छे, एक प्राकृतिक वारसो अने बीजो सांस्कृतिक वारसो, बराबर। हवे खास ध्यान में राखवानुं छे तमारे के क्यारेक एवो प्रश्न पूछाय वारसाना केटला प्रकार छे, कया कया समजावो। तो वारसाना बे प्रकार छे, एक प्राकृतिक वारसो अने बे सांस्कृतिक वारसो। प्राकृतिक वारसो मतलब कुदरती वारसो अने सांस्कृतिक वारसो मतलब मानव निर्मित वारसो, बराबर। तो क्यारे आ बंने तफावतना स्वरूपमां पण पूछी शकाय। तफावत आपो। प्राकृतिक वारसो अने सांस्कृतिक वारसो तफावत पूछाय। बंने नाम छे, याद राखी लेवाना। प्राकृतिक वारसानुं बीजुं नाम कुदरती वारसो छे, सांस्कृतिक वारसानुं बीजुं नाम मानव निर्मित वारसो छे। तो पहला आपणे तफावत भणी लईए। तफावतमां खास तमारे बंनेनी व्याख्याओ याद राखवानी छे। बंनेनी व्याख्याओ याद राखवानी छे अने एना उदाहरण याद रखवाना छे। तो आनी व्याख्या पहला આપણે ભણી લઈશું। प्राकृतिक वारसो એટલે કુદરતી વારસો। मतलब कुदरत तरफથી મળેલ અમૂલ્ય ભેટ એટલે प्राकृतिक वारसो। बीजी रीते परफेक्ट व्याख्या आपी होय नो अर्थ आपो होय तो कही शकाय कि प्रकृति, पर्यावरण अने मानव जीवन। प्रकृति मतलब वातावरण अपनी आसपासनुं, पर्यावरण पण एक छे अने मानव जीवन। आ त्रणेय वच्चेना अति नजीकना मतलब निकटतम संबंधोनुं परिणाम એટલે प्राकृतिक वारसो। आ व्याख्या एमसीक्यू ना दृष्टिए पण याद राखवानी छे। प्रकृति, पर्यावरण अने मानव जीवन वच्चेना निकटतम संबंधोनुं परिणाम એટલે खाली जग्या। तो आपणो जवाब आवे प्राकृतिक वारसो। ओके, आ व्याख्या याद राखवानी छे। बंने
હવે બીજી બાજુ વ્યાખ્યા ભણવાની છે સાંસ્કૃતિક વારસાની. વચ્ચે લીટી પાડી અને તફાવત લખવાનો હોય. આ બાજુ પ્રાકૃતિક વારસો લખવાનો, આ બાજુ સાંસ્કૃતિક વારસો લખવાનો. પ્રાકૃતિક વારસામાં એનું બીજું નામ લખવાનું, કુદરત તરફથી મળેલ મૂલ્ય ભેટ છે લખવાનું, પછી એની નીચે એની વ્યાખ્યા લખવાની અને એની નીચે એના ઉદાહરણ લખવાના. સેમ બીજી બાજુ એવું લખવાનું થાય. હવે પ્રાકૃતિક વારસાના ઉદાહરણો લખી નાખવાના. 3-4 ઉદાહરણો લખો ઇનફ છે. ઉદાહરણ તરીકે પર્વતો, નદીઓ, સાગર, ખીણ પ્રદેશ, દરિયા કિનારો, ફળદ્રુપ મેદાનો, રણ પ્રદેશ, આ બધા એના ટૂંકમાં કુદરતી બધી જે બાબતો છે, મતલબ ભૂમિ દ્રશ્યો, એ બધાના પ્રાકૃતિક વારસાના ઉદાહરણ છે. પ્રકૃતિએ આપણને વિના મૂલ્યે આપેલ એક ભેટ છે, જેમાં પર્વત, નદીઓ, ખીણ પ્રદેશ, દરિયા કિનારો, સાગર, ફળદ્રુપ મેદાન, સાથે સાથે રણ વિસ્તાર, આ બધું એના ઉદાહરણ ગણાવી શકાય. એક સાઈડ પૂરી પ્રાકૃતિક વારસામાં આટલું લખવાનું. હવે બીજી બાજુ લખવાનું થશે સાંસ્કૃતિક વારસો. એની નાની વ્યાખ્યા લખવાની થાય. સાંસ્કૃતિક વારસો એટલે માનવ નિર્મિત વારસો. ઓકે, પરફેક્ટલી એની વ્યાખ્યા તમારે લખવી હોય માનવ નિર્મિત વારસાની, એ આપણે નેક્સ્ટ ટોપિકમાં માનવ નિર્મિત વારસો ભણવાનો છે. શું ટેક્સ્ટ બુકમાં સામેના પેજ પર આપેલું છે, પણ આપણે અત્યારે ભણી જ લેવાનું છે જોડે જોડે આખો તફાવત. ઓકે, આખો તફાવત આપણે અત્યારે જ ભણી લેવાનો છે. માનવ નિર્મિત વારસો બાજુના પેજમાં ટોપિક આપેલો છે. તો માનવ નિર્મિત વારસો મતલબ પ્રાકૃતિક વારસો એટલે માનવ નિર્મિત વારસો. હવે આની વ્યાખ્યા થોડીક લાંબી છે, જે ટેક્સ્ટબુકમાં આપેલી છે, લખવાની છે. એમાં માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત, ચાતુર્ય વગેરે થકી જે પણ કલા સર્જન કર્યું છે એને કહેવાય માનવ નિર્મિત વારસો, મતલબ સાંસ્કૃતિક વારસો. ઓકે, એની વ્યાખ્યા આ પ્રમાણે છે, અંડરલાઈન કરી નાખજો. માનવ નિર્મિત વારસો મતલબ માનવીએ પોતાની આવડત, બુદ્ધિ, કલા ચાતુર્ય વગેરે થકી જેનું પણ સર્જન કર્યું છે તે એટલે માનવ નિર્મિત વારસો. અને એના ઉદાહરણમાં તમારે લખવાનું થશે બધા જ સ્થાપત્યો જે માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, કલા કૌશલ્ય અને આવડતથી બનાવેલા છે અને એ આપણને વારસામાં મળ્યા છે, તો એને માનવ નિર્મિત કહેવાય. માનવીએ બનાવ્યા હતા અને આપણને વારસામાં આપ્યા, એને કહેવાય સાંસ્કૃતિક વારસો. મહેલો, ગુંબજો, કિલ્લાઓ, ગુફાઓ, ઘણા બધા એના ઉદાહરણ ગણાવી શકાય. બરાબર, ત્યાં આપણો જવાબ તફાવત સ્વરૂપમાં પૂરો છે. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો, એ તફાવત આપણો અહીંયા પૂર્ણ બબેલેટી લખવાની રહેશે. ઓકે, હવે ફરી પાછા આપણે આવી જશું પ્રાકૃતિક વારસાના ટોપિકમાં. એમાં પ્રાકૃતિક વારસાના ટોપિકની અંદર આપણે MCQ ના 2-3 પ્રશ્નો કે જે 1 માર્ક્સમાં પૂછી શકાય એવા છે એ આપણે ભણી ખાસ અંડરલાઈન કરતા રહેજો. તો પહેલો MCQ છે, આપણે સૌ ખાલી જગ્યાના સંતાન છીએ. તો જવાબ આવશે આપણે બધા પ્રકૃતિના સંતાન છીએ. આ આર્યો નામની જે પ્રજા હતી
એ ભારતીય સંસ્કૃતિનો એમને જે વિકાસ કર્યો એ સમયે આર્ય પ્રજા એ પ્રકૃતિને જ ભગવાન માનતી. જેમાં આના બીજા ઉદાહરણો લેવા હોય તો લઈ શકાય પશુ પક્ષીઓ, સાથે સાથે પ્રાણીઓ, સાથે સાથે વનસ્પતિ, આ બધું જ એમાં આવી જાય. એટલે આપણે સૌ કોના સંતાન છીએ? તો આપણે બધા પ્રકૃતિના સંતાન છીએ. બીજો એક MCQ નો પ્રશ્ન છે. ખાલી જગ્યાએ જ આપણી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરેલી છે. જેમાં બધી જ આવશ્યકતાઓ મતલબ આહાર, પોશાક, પાણી, અનાજ, લગભગ જીવન જરૂરિયાતની બધી જ આવશ્યકતાઓ માટેની સુંદર વ્યવસ્થા કોણે કરેલી છે? તો જવાબ આવશે પ્રકૃતિ. લગભગ બધા જ પ્રશ્નોની અંદર જવાબ પ્રકૃતિ જ આવશે. એટલે ખાસ યાદ રાખવાનું, કોણે આપણી લગભગ બધી જ જીવન જરૂરિયાતની આવશ્યકતાઓની વ્યવસ્થા કરેલી છે? તો જવાબ આવશે પ્રકૃતિએ આપણી લગભગ બધી જ આવશ્યકતાઓ માટેની સુંદર વ્યવસ્થા કરેલી છે. તો પણ એના જવાબમાં પ્રકૃતિ આવશે. ત્યાર પછી ખાલી જગ્યા સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો શેમાં જોવા મળે છે? તો બે જવાબ. કોની સાથેનો આપણો વ્યવહાર? તો ફરી પાછો જવાબ આવશે પ્રકૃતિ. મતલબ પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો હોવાના ઉદાહરણો શેમાં જોવા મળે છે? તો ફરી પાછો આપણો જવાબ આવશે પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ. આ બેના ઉદાહરણ છે. એ પણ ખાસ યાદ રાખવાનું છે કે પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો શેમાં જોવા મળે છે? તો જવાબ આવશે પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ. બરાબર, ખાસ યાદ રાખવાના બંને ઉદાહરણ. કોની સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે? ફરી પાછો જવાબ આવશે પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર. ઓકે, આ બધા MCQ ના પ્રશ્નો છે. હજી પણ આગળ MCQ ના પ્રશ્નો ચાલુ છે. તો કે આપણા પ્રાચીન લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. મતલબ પ્રકૃતિ એ મહત્વની બાબત છે. આપણને જે આપણો પ્રાકૃતિક વારસો આપ્યો એ પ્રાકૃતિક વારસે જ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. માટે આપણા પ્રાચીન લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. મતલબ સંગીતની અંદર પણ ઋતુ અને પ્રકૃતિને વણી લેવામાં આવેલી છે. એટલે પ્રકૃતિનું આટલું મહત્વ છે કે એને સંગીતની અંદર પણ બધી જ ઋતુઓ સાથે તાલમેલ સાધી અને સંગીત બનાવ્યા છે. એટલે લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળ્યો છે. એનાથી આગળ નિસર્ગોપચાર મતલબ નેચરોપથી. આ તમને ખ્યાલ હશે, નેચરોપથી, નિસર્ગોપચાર મતલબ આયુર્વેદ, આ ઉપરાંત યુનાની વગેરે જે બધી જે ચિકિત્સા પદ્ધતિઓ છે એ કોના પર આધારિત છે? તો એમાં પણ જવાબ આવશે પ્રકૃતિ પર આધારિત છે. MCQ નો પ્રશ્ન છે એટલે બધા 4-5 પ્રશ્નો જે બન્યા એ ટોટલી MCQ ના પ્રશ્નો છે. બરાબર, એટલે ખાસ યાદ રાખવાનું. લગભગ બધા જવાબમાં
પ્રકૃતિ આવશે. એટલે આ નેચરોપેથી, આયુર્વેદ, યુનાની વગેરે જેવી ચિકિત્સા પદ્ધતિઓ કોના પર આધારિત છે? તો જવાબ આવશે પ્રકૃતિ પર આધારિત છે. ઓકે, અહીંયા આપણો પ્રકૃતિ મતલબ પ્રાકૃતિક બાબતો અહીંયા પૂર્ણ થઈ. હવે પ્રાકૃતિક વારસાની અંદર જે આપણે ઉદાહરણો ભણ્યા, પર્વતો, નદીઓ, હવે આ એક એક ઉદાહરણને પર્ટિક્યુલર ગણવાના છે. બબે માર્ક્સના પ્રશ્નો છે. એમાં પહેલું છે ભૂમિ દ્રશ્યો. પૃથ્વી પર જોવા મળતા બધા કુદરતે રચેલા એવા દ્રશ્યોને કહેવાય ભૂમિ દ્રશ્યો. હવે આપણે ભૂમિ દ્રશ્યો ભણી લઈએ. તો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. એમસીક્યુ નો પ્રશ્ન છે કે ખાલી જગ્યા દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. તો ભૂમિ આકાર એનો જવાબ આવશે ભૂમિ આકાર દ્વારા જ જુદા જુદા ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. એમાં આકાર એ મહત્વની બાબત છે. જો એક સરખા જ આકારના બધા દ્રશ્યો હોત તો ભૂમિ દ્રશ્યોનું કોઈ મહત્વ ના હોત. મતલબ ખીણ, પર્વત, સાગર, પહાડ, દરિયા કિનારો આ બધા એના ઉદાહરણ છે. તો એ ભૂમિ આકાર દ્વારા જ ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. એટલે એમસીક્યુ નો એક પ્રશ્ન છે કે ખાલી જગ્યા દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. તો જવાબ લખવાનો થશે ભૂમિ આકારો દ્વારા અનેક એવા ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. એમાં એક ઉદાહરણ લઈ શકાય, એમાં બધું આવી જાય. એ ઉદાહરણ છે હિમાલય પર્વત. હિમાલય પર્વતની અંદર અનેક પ્રકારના ભૂમિ આકાર છે, એ તમને ખ્યાલ છે. અને એ બધા જ ભૂમિ આકારો દ્વારા જ કોનું સર્જન થયેલું છે? તો વળી પાછો જવાબ આવે ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. બરાબર. તો એનું એક ઉદાહરણ ઓલ ઇન વન છે હિમાલય પર્વત. હવે બધા જ આકારો હિમાલય પર્વતની અંદર છે, એટલે આપણે થોડું હિમાલય પર્વત વિશે ભણી લઈએ. ક્યારેક 2 માર્ક્સમાં એવો પ્રશ્ન પૂછાય કે ભૂમિ દ્રશ્યો તરીકે હિમાલય પર્વત વિશે ટૂંકમાં માહિતી આપો. ભૂમિ દ્રશ્યો તરીકે હિમાલય પર્વત વિશે ટૂંકમાં માહિતી આપો. તો તમારે માત્ર ને માત્ર હિમાલય પર્વત વિશે જ લખવાનું થશે. બરાબર. તો હિમાલય પર્વત એ ઉત્તર પૂર્વમાં હજારો કિલોમીટરની લંબાઈમાં પથરાયેલો છે. આ જ હિમાલય પર્વતની અંદરથી બધી જ નદીઓ નીકળે છે, જે નદીઓએ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવેલું છે. આ જ હિમાલય પર્વતની અંદર અનેક પ્રકારની વનસ્પતિઓ છે, જે વનસ્પતિઓ એ આયુર્વેદ શાસ્ત્રની અંદર ખૂબ ઉપયોગી બનેલી છે. ઉપરાંત હિમાલય પર્વતની અંદર તરાઈના જંગલો પણ આવેલા છે. હિમાલય પર્વતમાં ખાલી જગ્યાના જંગલો આવેલા છે. તો જવાબ આવશે, તમે 9મા ધોરણમાં ભણેલા છો, તરાઈના જંગલો. આ ઉપરાંત તમે મેદાની પ્રદેશો વિશે પણ ભણ્યા છો, જેમાં ભાબર, તરાઈ, આ બધું તમે 9મા ધોરણમાં ભણેલા છો. તરાઈના જંગલો, ભાબરના જંગલો. આ ઉપરાંત હિમાલય પર્વતની અંદર જે બધી નદીઓ નીકળે છે, એ બધી નદીઓએ ફળદ્રુપ એવા મેદાની પ્રદેશ બનાવેલા છે, ફળદ્રુપ જમીન બનાવી છે.
એ જમીનમાં તમે ભણ્યા છો કાપની જમીન, 10માં પણ આપણે ભણી ગયા કાપની જમીન. એ કાપની જમીનના પાછા બે પ્રકાર તમે ભણેલા હશો. એમાં આવશે એક ખદર અને બીજું છે બાંગર. આ પણ તમે ભણેલા હશો. એટલે આમ હિમાલય પર્વતની અંદરથી અનેક એવી નદીઓ બારેમાસ વહન કરે છે. ઉપરાંત હિમાલયમાં આયુર્વેદની અંદર ઉપયોગી એવી અનેક ઔષધિ વનસ્પતિઓ પણ ઉગી નીકળે છે. હિમાલય પર્વતની અંદર તરાઈના જંગલો પણ આવેલા છે. ઉપરાંત હિમાલય પર્વતમાં આપણા મુખ્ય યાત્રાના સ્થળો પણ આવેલા છે. એ યાત્રાના સ્થળોમાં ખાસ છે આપણા પવિત્ર જે 4 ધામ છે એમાંનું એક ધામ છે બદ્રીનાથ કેદારનાથ નામના યાત્રા ધામ પણ ત્યાં આવેલા છે. આ ઉપરાંત પણ વૈષ્ણોદેવી, પછી અમરનાથની યાત્રા મતલબ અમરનાથ, આ બધા પવિત્ર સ્થળો યાત્રાના જે છે એ હિમાલય પર્વતમાં આવેલા છે. ઉપરાંત પણ હિમાલય પર્વતની અંદર અનેક એવા પવિત્ર સરોવરો પણ આવેલા છે. જેમાં એક સરોવર છે આપણું માનસરોવર. આ પણ તમે સાંભળ્યું હશે. માનસરોવરના ઉપરના કાંઠેથી પવિત્ર એવી ગંગા નદી ત્યાંથી નીકળે છે. એ પણ તમે ભણ્યા હશો. ઉપરાંત પવિત્ર એવા બધા શિખરો પણ ત્યાં આવેલા છે, જે બદ્રીનાથ અને કેદારનાથ. ઉપરાંત શિખરોની સાથે સાથે ત્યાં આપણા કેટલાક અન્ય એવા ધાર્મિક સ્થળો પણ આવેલા છે, જેમાં ગંગોત્રી છે, યમનોત્રી છે, જે બધી નદીઓના કિનારેથી જે બધી ખાસ એ નદીઓ વહે છે એ શહેરનું નામ આપી દીધેલું છે. એમાં ગંગોત્રી છે, યમનોત્રી છે. કેટલાક પ્રયાગ પણ ત્યાં આવેલા છે. એ પ્રયાગમાં રુદ્રપ્રયાગ છે, કર્ણપ્રયાગ છે, દેવપ્રયાગ છે. તો આમ હિમાલય પર્વતની અંદર યાત્રાના સ્થળો અને એવા પવિત્ર શિખરો પણ આવેલા છે. ઓકે. આ ઉપરાંત એટલા માટે તો કહી શકાય કે હિમાલયનું અનેક ઘણું મહત્વ છે. આ તો આપણે શોર્ટમાં ભણ્યા, પણ હિમાલયનું ભૌગોલિક દ્રષ્ટિએ અને આર્થિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ રહેલું છે. એટલે પહેલું જે આપણે ભણ્યા ભૂમિ દ્રશ્યો, એની અંદર એક મેઇન પ્રશ્ન નીકળશે હિમાલય પર્વત. આમ હિમાલય પર્વત વિશે ટૂંકમાં માહિતી આપું તો 3-4 બાબતો તમારે એમાં લખવાની થશે. હવે બીજો એક પ્રશ્ન એમાંથી નીકળશે. આપણે બીજો એક પ્રાકૃતિક વિભાગ નદીઓ વિશે ભણી લઈએ. પ્રાકૃતિક ભાષાની અંદર 4 બાબતો આપણે ભણવાની છે. એક ભણ્યા ભૂમિ દ્રશ્યો, હવે ભણશું નદીઓ, ત્યાર પછી ત્રીજું આવે છે વનસ્પતિ જીવન, અને ચોથું આવે છે વન્ય જીવન. ઓકે. એટલે આ 4 બાબતો આપણે ભણવાની છે. એમાં અતિ મહત્વનો પ્રશ્ન છે નદીઓ. ક્યારેક એવો પ્રશ્ન પૂછાય કે પ્રાચીન સમયથી નદીઓને આપણે લોકમાતાનું બહુમાન આપ્યું છે, અથવા તો નદીઓ એ લોકમાતા તરીકે ઓળખાય છે. વિધાન સમજાવો. ટૂંકમાં નદીઓ વિશે લખવાનું થશે. આ 2 માર્ક્સનો અતિ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. નદીઓને લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે, વિધાન સમજાવો. તો એના અંદર 5-6 મુદ્દાઓ ખાસ લખવાના છે. એનું મહત્વ, એની ઉપયોગિતા, એના વિશે લખવાનું થશે. તો ખાસ પહેલો મુદ્દો છે નદીઓ એ અતિ પ્રાચીન કાળથી માનવીને પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી આવી છે. ખાલી જગ્યાએ પ્રાચીન સમયથી માનવીને પ્રાકૃતિક માર્ગ પૂરો પાડ્યો છે. તો જવાબ આવશે નદીઓ.
એટલા માટે નદીઓનું ખૂબ મહત્વ છે. બીજું એક MCQ નો પ્રશ્ન છે. બે નદીઓના તમારે નામ યાદ રાખવાના છે. એ છે સિંધુ અને રાવી નદી. તો આની પહેલા પણ આપણે એક વખત વાત થઈ ગઈ છે ચેપ્ટર શરૂ કર્યું ત્યારે કે સિંધુ અને રાવી નદીને કિનારે જ આપણી પ્રાચીન એવી ભવ્યાતિ ભવ્ય સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ થયો છે. મતલબ આપણી સંસ્કૃતિની પોષણ એ મૂળ તો નદીઓ જ રહી છે. એ કઈ નદીઓ? તો કે સિંધુ અને રાવી નદી ને કિનારે આપણી પ્રાચીન સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ થયો હતો. ઓકે, MCQ નો પ્રશ્ન છે, અંડરલાઈન કરી નાખજો. આ ઉપરાંત નદીઓએ પ્રાચીન સમયથી ભારતના લોકજીવન ઉપર પ્રગાઢ અસર ઉપજાવી છે, જેના કારણે ભારતીય પ્રજા એ સમૃદ્ધ બની છે. તો નદીઓએ પ્રાચીન સમયથી ભારતના માનવ જીવનને મતલબ લોકજીવનને એના જીવન ઉપર પ્રગાઢ અસરો ઉપજાવી છે. હવે ભણવાનું છે આપણે નદીઓના પાણીનો ઉપયોગની દ્રષ્ટિએ મુદ્દો યાદ રાખવાનો. તો કે નદીઓના પાણીનો ઉપયોગ આપણે પીવાના પાણી તરીકે કરીએ છીએ, વપરાશનું પાણી, ઉપરાંત સિંચાઈ, ઉપરાંત વીજળી, ખેતી, જળમાર્ગ વગેરે જેવી લગભગ બધી જ જરૂરિયાતો સંતોષવામાં બધા જ પ્રાકૃતિક વિભાગની અંદર નદીઓનું સ્થાન અગ્રીમ રહ્યું છે. કારણ કે જળ એ જીવન છે, જળ વિનાનું જીવન શક્ય નથી. માટે નદીઓએ આપણે આ બધી જે જરૂરિયાત પૂરી કરી છે. માટે બધી જ જરૂરિયાત સંતોષવામાં બધા જ પ્રાકૃતિક વિભાગોની અંદર નદીઓનું સ્થાન અગ્રીમ રહ્યું છે. એટલે આપણે નદીઓના પાણીનો ઉપયોગ યાદ રાખવાનો. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ વગેરે જેવી લગભગ બધી જ જરૂરિયાત સંતોષવામાં નદીઓનું સ્થાન મોખરાનું રહ્યું છે. ઓકે, એનાથી પણ આગળ એનો ઉપયોગ જોઈએ તો નદી કિનારાની ચિકાસવાળી માટીમાંથી માટીના વાસણો બનાવી શકાય, મકાન બાંધકામમાં પણ એનો ઉપયોગ કરી શકાય. લીપણ કાર્ય, લીપણ મતલબ પહેલાના જે પ્રાચીન સમયના મતલબ 30-40 વર્ષ પહેલાના, હવે તો સિમેન્ટ કોન્ક્રીટના મકાન થઈ ગયા. એક સમય હતો કે આપણી સંસ્કૃતિ મુજબ આપણા મકાન એ કાચા મકાન હતા, મતલબ માટીમાંથી બનાવેલા હતા. તો એ નદી કિનારાની ચિકાસવાળી માટીમાંથી વાસણો પણ બનતા અને મકાન બાંધકામમાં પણ એ ઉપયોગી થતી. એ મકાનની જે દિવાલો હોય એ માટીની બનેલી હોય, એના ઉપર લીપણ કાર્ય કરવામાં આવતું. તો નદી કિનારાની જે ચિકાસવાળી માટી હોય એમાં પશુઓના છાણ ભેળવીને દિવાલોને લીપણ કરવામાં આવતું. એવી જ રીતે નીચે ભોંતળે પણ એનું લીપણ કરવામાં આવતું. એટલે આમ માટીના વાસણો, મકાન, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીઓ પર આધાર રાખવો પડે છે. એટલા માટે નદીઓનું અનેક ગણું મહત્વ છે. તેથી કહી શકાય કે નદીઓએ ભારતીય પ્રજા જીવનને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે. આ ઉપરાંત પણ આગળ વાત કરીએ તો નદી કિનારાના જે વહેલી સવારના જે વાતાવરણ છે, મતલબ ઉષા, એટલે નદી કિનારાના ઉષાના મતલબ સૂર્યોદય થાય એ સમય, સંધ્યા મતલબ સૂર્યાસ્ત થાય એ સમય, મતલબ નદી કિનારાના વહેલી સવારના અને સાંજના જે વિવિધ ભૂમિ દ્રશ્યો છે એ ભૂમિ દ્રશ્યોનું આપણને જોઈ અને એમાંથી ભરપૂર સૌંદર્ય અને કલાસૂઝ સાથે કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી જ આપણને મળ્યો છે.
કોઈ પણ માનવીની અંદર જે કલા સૂઝ છે, સૌંદર્ય સૂઝ છે, કૌશલ્યનો વિકાસ કરવો છે, તો એમનો એ વિકાસ શેમાંથી મળ્યો છે? તો એ પ્રકૃતિના આપણને વારસામાં તો મળ્યો, પણ પ્રકૃતિનો એ વિભાગ કયો હતો? નદી હતો. એટલે આમ નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા કલા સૂઝ, ભરપૂર સૌંદર્ય અને કૌશલ્યનો વિકાસ કરવામાં પણ આ પ્રકૃતિનો મહામૂલો ફાળો રહ્યો છે. તેથી કહી શકાય કે નદીઓ એ લોકમાતા તરીકે ઓળખાય છે. આટલા 4-5 જે ટોપિક છે એ તમારે આ પ્રશ્નની અંદર લખવાના થશે. એ પ્રશ્ન એટલે નદીઓને લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે, વિધાન સમજાવો. બરાબર. નદીઓને પ્રાચીન સમયથી આપણે લોકમાતાનું બહુમાન આપેલું છે, માટે નદીઓ એ લોકમાતા તરીકે ઓળખાય છે. અહીંયા આપણો બીજા નંબરનો પ્રાકૃતિક વિભાગ પૂર્ણ થયો. ત્રીજા નંબરનો પ્રાકૃતિક વિભાગ છે વનસ્પતિ જીવન. 2-3 મિનિટ થશે આપણે વનસ્પતિ જીવન વિશે ભણી લઈએ. તો વનસ્પતિ જીવન પણ અન્ય પ્રાકૃતિક વિભાગની જેમ જ અતિ મહત્વપૂર્ણ છે, કારણ કે ભારતની પ્રજા અતિ પ્રાચીન સમયથી ખાલી જગ્યા પ્રેમી રહી છે. તો જવાબ આવશે પર્યાવરણ પ્રેમી રહી છે. અંડરલાઈન કરતા જજો. એમસીક્યુ નો પ્રશ્ન છે, જગ્યા નથી એટલે વધારાનું લખતો નથી, પણ ખાસ એને ધ્યાન આપજો. વનસ્પતિ જીવન તો અતિ પ્રાચીન સમયથી ભારતની પ્રજા ખાલી જગ્યા પ્રેમી રહી છે. તો જવાબ આવશે પર્યાવરણ પ્રેમી રહી છે. એની સાક્ષી શું કે ભારત દેશની પ્રજા પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, એની સાક્ષી છે ભારતીય પ્રજાનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવા પ્રત્યેનો આદર. આ 3 બાબતો પરથી કહી શકાય કે આ એની સાક્ષી પૂરે છે કે ભારત દેશની પ્રજા પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. પર્યાવરણ પ્રેમી રહી છે એની સાક્ષી શું? એની સાક્ષી છે માનવીનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવા પ્રત્યેનો આદર. આ એની સાક્ષી ગણાવી શકાય. આમ ભારત દેશની અંદર જે વનસ્પતિઓ ઉગી નીકળે છે એ હમણાં આપણે ભણ્યા કે આયુર્વેદની અંદર પણ એનું મહત્વનું સ્થાન છે. આપણા આયુર્વેદની અંદર લગભગ 2000 પ્રકારની અલગ અલગ વનસ્પતિઓનું વર્ણન ઔષધિ તરીકે છે એવું આયુર્વેદમાં લખેલું છે. એટલે 2000 જેટલી વનસ્પતિઓ એ ઔષધિ તરીકે ઉપયોગી છે એવું આયુર્વેદમાં લખેલું છે. એટલે આમ હિમાલયની અંદર જે બધી વનસ્પતિઓ ઉગી નીકળે છે એ બધી વનસ્પતિઓ ખાસ અતિ મહત્વપૂર્ણ છે, જે ભારતીય પ્રજાજીવનને સ્વાસ્થ્ય બક્ષે છે. એમાંની એક વનસ્પતિ છે, તમે નામ સાંભળ્યું હશે, સર્પગંધા, બીજી છે અશ્વગંધા, ત્રીજી છે નિશિગંધા અને ચોથી છે રજનીગંધા પણ આવે છે. બરાબર. આવી રીતે વનસ્પતિ એ પણ અતિ મૂલ્યવાન ફાળો આપ્યો છે. એમાં ખાસ ઔષધોની વાત કરીએ તો હરડે, આમળા, બહેડા, તુલસી, અરડુસી વગેરે જેવી અનેક વનસ્પતિઓ આપણને ઔષધિમાં ઉપયોગી છે. વળી ભારતમાં ધાર્મિક ક્રિયાવિધિઓમાં પણ અનેક વનસ્પતિઓનું મહત્વ છે. એમાં ખાસ છે વડ, પીપળો, તુલસી. આ બધાને આપણે ખાસ ધાર્મિક ક્રિયાવિધિઓમાં પણ સામેલ કરેલી છે. એમાં સ્ત્રીઓ દર વર્ષે વડ સાવિત્રીનું વ્રત કરે છે.
એમાં પણ આપણને એ વૃક્ષ પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે, એનો આદર જોવા મળે છે. તો આમ આવી રીતે વડ સાવિત્રીનું વ્રત ઉપરાંત આપણા ધાર્મિક ક્રિયાઓ જેમાં છે ને પવિત્ર માનવામાં આવે છે વડ, પીપળો અને તુલસી છે. ઔષધિઓમાં ખાસ આમળા, બેડા, હરડે, તુલસી, અરડુસી એ બધી વનસ્પતિઓ ઔષધિ તરીકે પણ ઉપયોગી છે. તો આમ વનસ્પતિ જીવન પણ ભારત દેશની અંદર સમૃદ્ધ બન્યું છે, જે પ્રકૃતિને એક વિનામૂલ્યે મળેલ ભેટ ગણાવી શકાય. તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અંદર 2-3 MCQના પ્રશ્નો નીકળ્યા, એ ખાસ તમે અંડરલાઈન કરી નાખજો. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ઓકે. અને